વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવ્યા છીએ ખજૂર પાકના લાડવા। આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે। એકવાર ખાઓ તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય તેવા બનતા હોય છે। આ લાડવા આપણે કઈ રીતે બનાવ્યા છીએ એ જાણી લઈએ। સૌપ્રથમ આપણે ખજૂર લેવાનો છે અને ખજૂરના ઠળિયા કાઢી આ રીતે તેના નાના ટુકડા કરી લેવાના છે। એ સિવાય આપણે આ બધી સામગ્રી તૈયાર કરી લેવાની છે। સૌપ્રથમ આપણે ગુંદર લેવાનો છે અને ગેસ ઉપર વાસણ મૂકી એમાં તેલ ગરમ મૂકવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં થોડો ગુંદર ઉમેરી અને ગુંદરને તળી લેવાનો છે। હવે આપણે બધો ગુંદરને તળી લીધેલ છે। ગેસ ઉપર બીજું વાસણની અંદર ઘી મૂકવાનું છે। ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ઉમેરી દેવાનો છે અને લોટને ઘીમાં શેકી લેવાનો છે। અહીં આપણે ઘીનું પ્રમાણ થોડું વધુ રાખ્યું છે। લોટ જ્યાં સુધી લાલ થાય ન જાય ત્યાં સુધી તેને શેકવાનો છે। ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, નહીંતર લોટ બળી જશે। આ રીતે આપણો લોટ લાલ થવા આવી ગયો છે, માટે આપણે ગેસ બંધ કરી અને આ લોટને નીચે ઉતારી લેશું। લોટ થોડોક ઠંડો પડે ત્યારબાદ તેમાં તળેલું ગુંદર ઉમેરી અને લોટ સાથે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે એમાં ગોળ ઉમેરી અને તેને પણ વ્યવસ્થિત રીતે ભેળવી દેવાનો છે। ત્યારબાદ તેમાં કાઢી અને બટકા કરેલો ખજૂર અને અડદિયાનો મસાલો, ટોપરું બધું ઉમેરી દેવાનું છે અને તેને વ્યવસ્થિત રીતે હલાવી અને મિક્સ કરી દેવાનું છે। આ મિશ્રણ ઠંડુ પડી જાય એટલે તેને હાથ વડે આ રીતે ગોળ લાડવા બનાવી લેવાના છે। લાડવા બની જાય ત્યારબાદ એને ટોપરામાં આ રીતે ફેરવી લેવાના છે। ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણા લાડવા બનીને ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયા છે। આ લાડવા ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે। ઘી અને ટોપરાનો ઉપયોગ થવાના લીધે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી હોય છે। શિયાળામાં આ લાડવા ખાવાથી હેલ્થ ખૂબ જ સરસ રહે છે। તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને ફટાફટ લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મારા આવનાર વિડીયો જોતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।